રામ રામ દોસ્તો. 9 તારીખને મંગળવારે દોસ્તો સવારે 5 વાગે ઉઠ્યો. ઘણા બધા દિવસો પછી દોસ્તો 5 વાગે સવારમાં આ દેહને થોડો કષ્ટ આપ્યું મેં અને સવારે 5 વાગે ઉઠી અને ટ્રેન દ્વારા ગાંધીનગરની મુલાકાત લીધી દોસ્તો. એ ગાંધીનગરની મુલાકાત લેવાનું પાછળનું કારણ છે દોસ્તો, બીજા મહિનામાં આજથી લગભગ 4-5 મહિના પહેલાં મેં એક આરટીઆઈ કરેલી કે જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને તમે કંઈ પૈસા આપો છો, સરકારી એક વિભાગ ઉપર મેં આ આરટીઆઈ કરેલી. તો એ લોકો દોસ્તો 6 મહિના લગાડી દીધા મને જવાબ આપવામાં, પણ આખરે મને જવાબ મળ્યો દોસ્તો. મળ્યો તો શું, હું જાતે જઈને લઈ આવ્યો, નહીંતર પાછું હજુ મહિનો નીકળી જાત એ મને પોસ્ટ કરવામાં. 8 રૂપિયા જેવી નજીવી એક કિંમત દોસ્તો લેવા માટે એ લોકો રાહ જોતા હતા. મને આગળ એ લોકોએ જવાબ આપ્યો હતો કે હા, તમે કહો છો ને એ પ્રમાણેનું અમે આમને વર્ક આપેલું છે. અને એમાં એક ત્રીજા સેક્શનમાં તો મને ના પાડી કે આ વસ્તુ અમે છે ને આપશું નહીં. એના પણ માહિતી અધિકારની કલમો ખોટી નાખી અને દોસ્તો એ વસ્તુ ના આપી. પણ એ લોકોએ વર્ક ઓર્ડર આપવાની એ લોકોએ જવાબદારી લીધી કે વર્ક ઓર્ડર મુજબનું રકમનું ચૂકવણું કરશો ને એટલે તમને એ વર્ક ઓર્ડર અમે તમને આપશું. આવું આ લોકોએ મને જવાબ આપ્યો. હજુ એ પણ ક્યારે દોસ્તો, પહેલી વખતમાં મને જવાબ ના આપ્યો, પછી 1 મહિનાની અંદર મને જવાબ ના મળ્યો એટલે મેં છે ને અપીલ કરી દોસ્તો. આમ તો એવા ધારાધોરણ હોય છે કે 1 મહિના સુધીમાં તમે એનો જવાબ ના આપો તો એ પછી જેટલા પણ પેજ ને જે પણ હોય ને એના રકમ લીધા વગર એ જવાબ આપવો પડે. પણ છતાં પણ એ લોકોએ 8 રૂપિયા લીધા, વાંધો નહીં, 8 રૂપિયા લેવામાં એ લોકોએ કેટલા 4 થી 5 કલાક લગાડી દીધા દોસ્તો. હું સવારે 11:15 વાગે ગાંધીનગર પહોંચ્યો, ત્યાંથી ચાલતો ઉદ્યોગ ભવન ગયો અને ત્યાં દોસ્તો બેઠો હું તો કે 8 રૂપિયા લેવાવાળો વ્યક્તિ હાજર નથી. તો મેં કીધું રસ્તો કાઢો, એ તો મારો પ્રોબ્લેમ થોડો છે, હું તો રેડી છું 8 રૂપિયા આપવા માટે. તો એ લોકોએ 4 કલાક ડિસ્કશન કરી અને પછી 8 રૂપિયા બીજા કોઈ વ્યક્તિએ કે એની સહી વગર ના લઈ શકાય. તો આવું બધા રીઝનો આપીને મને ટલ્લાઈ રાખ્યો હતો કે પછી આવો તમે. પણ હું બેઠો દોસ્તો. આપણે તો ત્યાંથી હું સવારે 5 વાગે ખાધા પીધા વગર નીકળ્યો હતો દોસ્તો. વિચાર કરજો, ખાધા પીધા વગર હું ત્યાં પહોંચ્યો. મેં કીધું જ્યાં સુધી મળે નહીં ને ત્યાં સુધી ખાવા પીવાનું આપણે કરવું જ નથી. પછી એ લોકોએ મને 8 રૂપિયા કોઈ બીજા વ્યક્તિ, બીજા અધિકારીઓ હોય એ લઈ અને એ લોકોએ મને વર્ક ઓર્ડર આપ્યો. તો દોસ્તો એમાં શું નીકળ્યું તમને કહું. એક વિડીયોના 1.5 લાખ રૂપિયા લીધા છે. એવી રીતે 4 વિડીયોનો વર્ક ઓર્ડર છે. 1.5 લાખ પ્લસ જીએસટી અલગથી, એટલે 7,08,000 રૂપિયા એક વખત એ આપેલા છે. અને બીજી વખતનો વર્ક ઓર્ડરમાં લખ્યું છે કે 12,50,000 રૂપિયા 10 વિડીયોના, એટલે 12,50,000 પ્લસ જીએસટી અલગ, એટલે 12,50,000. આમાં પ્લસ કેટલા જીએસટીના એ નથી લખેલા. એટલે આ બધું ગણીએ ને તો 21 લાખથી પણ વધી જાય દોસ્તો આ રકમ. 21 લાખ રૂપિયા આવડી મોટી રકમ સરકાર પાસેથી જે લોકો લેતા હોય એ શેના લેતા હશે દોસ્તો. એક વિડીયો બનાવવામાં વધીને 1,000 રૂપિયા ખર્ચો થાય, 5,000 થાય. ચાલો આવવા જવાનું, રહેવા ખાવા પીવાનું આખું કુટુંબ લઈને ગયા હોય ને તો એ 5,000 થી 10,000 20,000 રૂપિયા ખર્ચો થાય. તો આ લોકોએ એ વસ્તુના 7,08,000 રૂપિયા લીધા અને બીજી વખતમાં 12,50,000 રૂપિયા લીધા. 1.5 લાખ રૂપિયા દોસ્તો. અને આ કૌભાંડ કેમ છે એ તમને પહેલાં કહી દઉં. આ કૌભાંડ છે એવું મારું કહેવું છે, પણ એ શા માટે? મારા સૂત્રો કહે છે કે આ કૌભાંડ છે. એ કહે છે કે આટલા રૂપિયા શા માટે કોઈ તમને આપે? જે વસ્તુ
10,000ની છે એના કોઈ 1.5 લાખ રૂપિયા શું કામ આપે? અને તમે દર્શકોને કહેતા નથી, કૌભાંડ કેમ છે એ કહું તમને, કે દર્શકોને તમે કહેતા નથી કે આના અમે 1.5 લાખ રૂપિયા લઈને આ વિડીયો બનાવ્યો છે, આવું કહેતા નથી. આ લોકોને એમ થાય કે આ તો હા કેટલું આ ગુજરાત સરકારની કોઈ વિભાગનો આ પ્રચાર કરે છે, પણ એ મફત નથી કરતા આ દોસ્તો. 1.5 લાખ રૂપિયા લીધા છે. આ તો એક વિભાગમાંથી આટલા લીધા છે. આવા તો કેટલા બધા સરકારી વિભાગ છે, કેટલી બધી સરકારી કંપનીઓ છે સરકાર હસ્તક. આ એક સરકાર હસ્તક કંપની તરફથી આપેલા છે આ રૂપિયા. તો 66થી મેં જોયું આમાં 66થી વધારે કંપનીઓ સરકારની છે. એટલે વિભાગ ગણી લો, એક વિભાગમાંથી આટલા 20-20 લાખ રૂપિયા બતાવતા હોય આ લોકો, અને પબ્લિકને બતાવે કે જો અમે તો આ પ્રમાણે સરકારનો પ્રચાર કરીએ છીએ કે ગમે વોટ એવર. એના રૂપિયા કેટલા ખાતા હશે આ લોકો? આટલું બધું રૂપિયો લેતા આ લોકોને શરમ પણ નથી આવતી? કોઈ આ મજૂર માણસ હોય ને એ પણ પોતાને જેટલી મજૂરી હોય ને એનાથી વધારે નથી લેતો. તો આ હરામખોરોને, આ શરમ વગરના લોકોને ગરીબોના જે ટેક્સના રૂપિયા છે એમાં તપડાવતા આ લોકોને શરમ પણ નથી આવતી? આવી પાપની કમાણી કરતા મરી જવું સારું આવી રીતે તિજોરીને, સરકારની તિજોરી ઉપર લૂંટ ચલાવી એના કરતા. તો આવું મને લાગે છે દોસ્તો. આવા આદર્શ હોવા જોઈએ. અને આ લોકો બીજા પાસે આદર્શની પરિસ્થિતિની આવી બધી માંગણીઓ કરે, બીજા પાસે આદર્શ તમારું કામ હોય એ બધી માંગણીઓ કરે દોસ્તો. બીજા જે બિઝનેસમેન છે, પ્રાઇવેટ છે, એ લોકોને ફોન કરીને ધમકાવે કે તમારી પાસે આ લાયસન્સ છે, આમ છે. આવી રીતે દોસ્તો એ લોકો પાસે પણ 1.5 લાખ રૂપિયા લેવા આ લોકો કેટલી નીચ કક્ષાએ જાય છે. કેટલાના જીવન બરબાદ કરી દીધા છે. એમાંનો જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મેં વિડીયો મૂકેલા જ છે, જોવો દોસ્તો. એને એડવર્ટાઇઝ આપવાની ના પાડી તો એને કેવો બદનામ કરી દીધો. આ જમાવટ મીડિયાએ જ શરૂ કરેલું હતું દોસ્તો. હા, એ દેવાંશી જોશી, આજે તો નામ લઈને હું કહું છું, મારી ઉપર એમણે FIR કરી દોસ્તો. ખાલી મેં સાબિતી માગી કે કોઈને તમે બદનામ કરો છો, કોઈ કૌભાંડની વાત કરો છો, તો તમારી પાસે શું સાબિતી છે? તો કોઈ પણ સાબિતી આપ્યા વગર એ લોકોએ સીધું જ માર્યો અવાજ દબાવવા માટે મારી પર FIR કરાવડાઈ. મને પોલીસના ધક્કા ખાતો કરી દીધો. મારે એ 5 વાગે ત્યારે પણ જવું પડ્યું હતું. 5 વાગે સવારે. હું ક્યારેય 11 વાગ્યાથી પહેલાં ક્યારેય ઉઠતો નથી દોસ્તો. એટલે મને બહુ લાગી આવે કે 5 વાગે મારે કોઈ મારા ગુના વગર મારે આટલું સહન કરવું પડે, મારી ઊંઘ બગાડવી પડે. મેં એવું શું કામ કર્યું છે? હું એકદમ સુવાવાળો જ માણસ છું. સુવાથી વધારે મારે હવે કંઈ કરવાનું જ નથી. જે ભગવાનની દયાથી મેં એટલો રૂપિયો કમાઈ લીધો છે, એક પણ રૂપિયો પાપની કમાણી નથી દોસ્તો. એટલો રૂપિયો ભગવાને આપ્યો છે, મને ઈમાનદારીથી કમાયો છું, મહેનતથી કમાયો છું. એટલે મારે હવે મહેનત કરવાની જીવનમાં જરૂર જ નથી. અને મેં ખાલી એક આ યુટ્યુબ પર શરૂ કરવાનું હતું મારે, એટલે મેં શરૂ કર્યું હતું કે ચાલો કંઈક કરીએ. 2-1 વર્ષથી હું સાવ આરામ જ કરું છું, અને મેં આ શરૂઆત કરેલી. તો મારી પર 10થી 15માં કે એટલામાં દિવસમાં જ FIR કરી દીધી. અને મારી ઉપર જે આરોપ એમણે લગાવ્યા હતા દેવાંશી જોશીએ મારી ચેનલ પર, કે આ તો ભવિષ્યના રેપિસ્ટ છે ને આવા બધા એકદમ મનગઢંત. મેં કાંઈ એમનું ક્યારે હું વિડીયો જોયા જ નહોતા મેં, પણ હું આ BZનું જોતો હતો ને એમાં એ જ દેખાવા મળતા હતા. બધા સ્ટુડિયોમાં ફરતા દેવાંશી જોશી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરતા હતા. તો મને એમ કે આટલો બધો આ શું કામ રસ લે છે? આની પાસે કોઈ સાબિતી નથી બતાવતા. કોઈ માણસ છે તો કોઈના રૂપિયા દબાયા, એમ કે ગરીબોના રૂપિયા દબાવ્યા છે. તો પછી ગરીબો ક્યાં છે? એ રહ્યા કોના રૂપિયા દબાયા છે આપણે એ પૂછતા હતા. તો એ જવાબ આપવાના બદલે સીધા જ તમને ફિટ કરાવવા મથ્યા એ રહે. મેં પણ નક્કી કરી લીધું, કાંઈ વાંધો નહીં, તમે મને ફિટ કરાવવા મથો છો, હું તમારા કૌભાંડ, હું સાચા સાબિતી હાથે જ, આપણે સાબિતી વગર બોલવાનું જ નહોતું. તો દોસ્તો આજે સાબિતી હાથે, આજે મારી પાસે છે આમના વર્ક ઓર્ડર છે મારી પાસે. આટલા રૂપિયા લીધા, બીજી જાણકારી મને આપવામાં નથી આવી.
એ હું અપીલ કરીને લઈશ. આ તો કંઈ સેન્સિટિવ હોય ને આમ સુરક્ષાના મુદ્દા એવું કાંઈ છે નહીં. આ તો શું કામ આ માહિતી દબાવતા હશે? સુરક્ષાના રિલેટેડ હોય ને તો પણ હાઈકોર્ટમાં આપવી પડે છે સરકારને બધી માહિતી. તો આ તો એટલું કંઈ સુરક્ષાના રિલેટેડ તો નહીં જ હોય, તો પછી કેમ નથી આપવામાં આવી? કાંઈ વાંધો નહીં, હું નવો જ છું આમાં આરટીઆઈમાં. આપણે ધીમે ધીમે બીજા વિભાગોમાંથી પણ આની પોલપટ્ટી બધી, કારણ કે આ છે ને અધિકારીઓની દુખતી નસો દબાઈ અને આટલા રૂપિયા કઢાવતી હોય. બાકી તો કોઈ શક્યતા જ નથી આને કોઈ 1 રૂપિયો પણ આપે. 25 પૈસાની ઓકાત નથી આ જમાવટ મીડિયાની. એને 1.5 લાખ રૂપિયા કોણ આપવાનું? ફક્ત ને ફક્ત કોઈની દુખતી નસ. સરકારને ખબર ના હોય દોસ્તો, આટલી વેલ્યુ જે છે ને સરકારી અધિકારીઓ એમની રીતે કોઈ વસ્તુના નામે આપી દેતા હોય, આવું બધું થતું હોય. એટલે આની કોઈ વેલ્યુ જે વસ્તુની 5,000 થી 10,000 રૂપિયાથી પણ વધારે નથી, એની આ 1.5 લાખ રૂપિયા કિંમત કોણ આપે? તમે વિચાર કરો, લગ્નના તો કલાકોના હોય છે ને, એ પણ મોંઘા નથી હોતા આટલા. કલાકના એડિટિંગનો ખર્ચો 500 રૂપિયા થાય. જે ખાલી રો મટીરિયલ હોય ને, આખા દિવસનું શૂટિંગ કર્યું હોય ને એવું બધું, તો 500 રૂપિયા એ લોકો પણ લે છે. તો આખા દિવસનું શૂટિંગ હોય 12 કલાકનું કામ, તેમ તો એ 12 5 60 6,000 રૂપિયા કામ થયું એડિટિંગનું. આ તો એટલો બધો આ લોકો પાસે રોલ ડેટા એટલો બધો તો ના હોય ને, ક્યાંય ગયા હોય તો. કલાકનો ડેટા હોય તો કલાકનો 500 રૂપિયા એડિટિંગનો થાય ચાર્જ. પણ આ જુઓ, અને એને મહેનત કરી હોય, રહેવાનું ને એવું બધું, ત્યાં એકોમોડેશનનું થયું હોય તો 5-10 હજાર રૂપિયા એ સમજી લો. ભાડું ને એવું બધું થઈને 10,000 રૂપિયા થાય. તો એ વસ્તુના લોકો કેટલા 7 લાખ ને 8,000 રૂપિયા, અને બીજા છે 12 લાખ ને 50,000 રૂપિયા. બોલો, આટલા રૂપિયા શેના? સમજાતું નથી દોસ્તો, કેવી રીતની લૂંટમારી ચાલી રહી છે. આ લોકોને કોઈ અધિકારીઓની દુખતી નસ હશે કે એ દબાવવાનો, એમાં ચૂપ રહેવાના પૈસા મળતા હશે? આ બધા સવાલ છે દોસ્તો. આ બધા સવાલો થશે હવે તો, કે આને આવા લોકોને શું કામ પૈસા આપો છો? શું કામ? એડવર્ટાઇઝ, આ લોકોની એડવર્ટાઇઝથી ઉપરથી લોકો ત્યાં છે ને એ જે વસ્તુની એડવર્ટાઇઝ કરે ને એ વસ્તુ લેતા બંધ થઈ જાય. અને આને એડવર્ટાઇઝના નામે આપવા પડે છે સરકારના કોઈ એક વિભાગને. એવા તો ઘણા બધા હશે, આવનારા ટાઈમમાં ખબર પડશે. પણ આ બિલકુલ યોગ્ય નથી, કારણ કે દર્શકો સાથે બહુ મોટું કૌભાંડ કરી રહ્યા છે આ જમાવટ મીડિયા. એને કહેવું જોઈએ કે આના માટે મેં આટલા રૂપિયા લીધા છે, લાઈક શેર સબસ્ક્રાઈબ આવું બધું કહે છે ને, તો એની સાથે એક વસ્તુ, આની કિંમત, આ જે અમને આ મળ્યા છે સ્પોન્સર તરીકે ફલાણા ભાઈ, એમના તરફથી અમને આટલા રૂપિયા આ વિડીયો બનાવવાના મળ્યા છે, આવું કહેવું જોઈએ. આ તો કેવી ભયંકર પાપની કમાણી કહેવાય દોસ્તો. અને ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ આમના પાપના ભાગીદાર નહીં હોય દોસ્તો. વિચાર કરો, આવડું મોટું કૌભાંડ. એ રવીશ કુમાર NDTVમાં એ બરખાદતનું જે કૌભાંડ હતું, ત્યાં એક સવાલ નહોતો કરતો, તો એમની પત્રકારિતા પર મોટામાં મોટો દાગ છે આજ સુધી, કે ઈમાનદાર તો નથી જ પત્રકારિતાને. કારણ કે ત્યાં એના NDTVના એના સ્ટુડિયોમાં એ કૌભાંડ ચાલતું હતું, ત્યારે એ કોઈ સવાલ નથી કર્યા, એ કૌભાંડને બહાર લાવવામાં એણે જરાય ભૂમિકા નથી ભજવી. તો એવા પાપની એ કમાણી ખાતો જ તો, અને જોવા હળી ગયો છે હાવ. એની વિકૃત કેવી માનસિકતા થઈ ગઈ છે, ભયંકર હિન્દુ વિરોધી. હમણાં જ એનો એક વિડીયો હતો, એ કે કેનેડાવાળાએ સમિટમાં G7માં બોલાવ્યા નહીં. બોલાવેલા હતા, ગયા છે મોદી સાહેબ કેનેડા G7માં સમિટમાં ગયા છે, તો બોલાયા વગર ગયા. પણ કેટલો હરામખોર આવી પત્રકારિતા છે, છતાં પણ એ સરકાર પાસેથી એ YouTube ચેનલ ચલાવે છે ને, 1 રૂપિયો નહીં ખાતો હોય, એ હું કહી શકું એની ઈમાનદારી પર. કારણ કે દર્શકો સાથે ધોખો કરે એવો નથી. ભલે એની માનસિકતા વિકૃત છે, હિન્દુ વિરોધી છે, ભયંકર ભાજપ ને મોદી વિરોધી છે, પણ છતાં પણ એ ગદ્દારી આવી દર્શકો સાથે કરે નહીં, એટલો મને થોડો ઘણો વિશ્વાસ છે. એ ચૂપ રહ્યો, એ બરખાદતની સામે એ ચૂપ રહ્યો તો. એણે કેવડા આખું 2Gનું આ બધું અંદર કેબિનેટના મંત્રીઓ ડિસાઇડ કરતા હતા NDTVની ઓફિસના સ્ટુડિયોમાં દોસ્તો. એના આખા કોલ રેકોર્ડિંગ છે, કેવડા મોટા કોલ રેકોર્ડિંગ.
એ બધા ઉપરથી કહેવાતું હતું કે આમની ભૂમિકાઓ હતી એ બરખા દત્તની હતી. તો નજીકનું જ કૌભાંડ તમે નથી પકડતા ત્યારે ચૂપ રહો છો, તો એ તમે તમારા કરતાં મોટા પાપી કોઈ નથી. તમે બીજે અમદાવાદમાં અને બીજા સરકારમાં ત્યાં જવાની પહેલાં તમારે સાચા પત્રકાર હોય તો તમારા જ સ્ટુડિયોથી શરૂઆત કરવી જોઈએ. એ જમાવટ કેવી કેવી રીતે ગોરખ ધંધા કરીને કમાય છે. કારણ કે આજે દોસ્તો 5-7 કેમેરા રાખવા અને આખો સ્ટુડિયો 45 લાખના ઇન્ટિરિયરવાળો, એનું ભાડું, સ્ટાફ, આ બધાના રૂપિયા કાઢવાને દોસ્તો ઈમાનદારીથી શક્ય જ નથી. આ ઈમાનદારીથી હું કરું છું ને, હું ખુદ એડિટિંગ કરું, બધું જ હું કરું, મારા રૂમમાં બેસીને આ કરું છું, જે પણ કરું છું એ ત્યારે મને પોસાય છે. જો કે મેં કમાવા માટે નથી કરતો, પણ આ લોકો એક મોટિવ નહોતો, મારે જીવનનો ધ્યેય નહોતો, બસ ખાઈ પીને સૂઈ રહેવાનું. હવે ધ્યેય પકડાણો છે, આ બાજારું મીડિયાને આપણે એક્સપોઝ કરવા માટેનું કામ હવે ઉપાડેલું છે. આ જેટલા પણ આના પાપમાં ભાગીદાર હશે ને એ કોઈ જ નહીં બોલે દોસ્તો. બધા જેટલા મીડિયાવાળા છે ને આના પાપમાં ભાગીદાર હોય ને એ લોકો નહીં બોલે. આ ક્યાં આવી જ રીતે તફડાવતા હશે લોકો પાસેથી રૂપિયા. એ બીઝેડે ના પાડીને આપવાની એડવર્ટાઇઝ, એટલે એનો ઈગો હર્ટ થઈ ગયો હતો દોસ્તો. આવી રીતની પાપની કમાણી કરીને આ લોકો સુખી થવાના છે? ક્યારેય નથી થવાના. ગરીબોની ને એની બધી બહુ ચિંતા આ લોકો પોતાના પાપને ઢાંકવા માટે કરતા હોય છે. બાકી કોઈ ચિંતા આ લોકોને નથી. હોય ને તો આવો રૂપિયો લે જ નહીં. જે વસ્તુ 5,000ની છે એના 1.5 લાખ રૂપિયા લે જ નહીં. આ પણ પાપની કમાણી કરે છે. એ રોનક પટેલ હવે ઉપાડશે. મારા દેશની RBIના કાયદા પાડવા પડશે, આવું બધું કહેતો હોય, બીજા ઉપર તોપ મારો કરતો હોય. તો મારા દેશની, મારા ગુજરાતની તિજોરીમાં આવા એક વિડીયોના 1.5 લાખ રૂપિયા ના લેવાય. આવું કે હવે બોલશે? હું તો બોલીશ, કરશે હવે આની ઉપર એક પણ વિડીયો જોઈશું દોસ્તો. જેને પણ જોઈએ ને આ RTIના જવાબના, વર્ક ઓર્ડરના ને તો મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં, હું મોકલી દઈશ ફાઇલ આખી. આ મને જવાબ મળેલા છે. આ કોઈ હવામાં તીર આપણે મારતા જ નથી. જેને પણ જોઈએ ને સાબિતી સાથે આપણી પાસે છે. આજે ખાલી તમને કહું છું, આ જમાવટ મીડિયાનું 20 લાખથી વધારેનું એક વિભાગમાંથી આ દોસ્તો કાઢ્યું છે. હવે આવનારા ટાઈમમાં બીજા વિભાગોમાં પણ જઈશું. આપણી પાસે લાઈફ આખી પડી છે. શાંતિથી બધાને જ આપણે એક્સપોઝ કરવા છે, હજુ કરતા જ રહીશું. કોઈની પાસેથી આવા રૂપિયા લેતા આ લોકોને શરમ પણ નથી આવતી આવી પાપની કમાણી કરતા. એના માટે તો ઢાંકણીમાં પાણીમાં ડૂબી મરવું મને તો સારું લાગે કે આવી પાપની કમાણી કરવી એના કરતાં. ઈમાનદારીનો રોટલો ખાઈએ ને એ દોસ્તો એ વધારે જરૂરી છે જીવનમાં. પણ આ લોકોને બેઈમાની જ કરવી છે બસ. અને તમને તો લાગે કે કેવડા મોટા આમ સરકાર વિરોધી અમુક વખત તો તમને દેખાય. એ બધા નાટક હોય એટલે છે ને દબાણ લાવે કે મારા છે ને વર્ક ઓર્ડર પાસ કરો, આ વિભાગમાં છે. એ અધિકારીઓને જે રીતે આણે ફોડ્યા હશે, પછી સરકારમાં ક્યાંય હલવાણું હોય ને એનો વર્ક ઓર્ડર, કોઈ ફાઇલો અટકી હોય, એ બધી દોસ્તો દબાવે આ લોકો. આ બહુ નીચ કક્ષાએ જાય છે, બહુ નીચ કક્ષાએ. આ લોકોની કમાણી યુટ્યુબથી નથી થતી. આ વસ્તુ તમે યાદ રાખો દોસ્તો. એ બધા વિડીયો બનાવે છે ને એ યુટ્યુબથી કમાવા માટે નથી. કારણ કે યુટ્યુબમાંથી એટલું કમાઈ જ ના શકાય કે તમે આવડો મોટો સ્ટાફ રાખી શકો, ઇન્ટિરિયર લાખોનું રાખી શકો. અરે કેમેરો પણ ના પોસાય. કેમેરા જ લાખો રૂપિયાના થાય છે. કેમેરા પણ ના પોસાય દોસ્તો. સ્ટુડિયોના ભાડા તો જવા દો, કેમેરા જ ના પોસાય. ઈમાનદારીથી તમને કંઈ આપવું હોય ને તો એ રવીશ કુમાર ઈમાનદારીથી કમાય. એના તો 12 મિલિયન જેટલા તો સબસ્ક્રાઈબર છે, 12થી વધી ગયા હશે. અને કેટલું સારું એવું રેવન્યુ કમાતા હોય. એ મોટા આટલા થાય યુટ્યુબર એટલે, અને કંઈક સારું આપે છે અમુક યુટ્યુબરો, એના કારણે એ લોકોનું સારું એવું કમાણી પણ હોય. પણ આ લોકોની એટલી હોતી જ નથી. કોઈ પણ ગુજરાતી યુટ્યુબર ના હોય, ભલે મિલિયન્સમાં હોય, 5 મિલિયન એવું હોય, 10 હોય ને તો બી ના કરી શકે કમાણી એટલી. પોતે કંઈક વેચાણ કરે, બિઝનેસ કરે, આવા બધાથી જ કમાઈ શકે. આ લોકો કહેતા નથી ને એટલે કૌભાંડ છે. લોકોને ગેરમાર્ગે દોરે છે. આ કૌભાંડ એટલે છે દોસ્તો. એ વિડીયો તમને લાગે વ્યૂ માટે કરે છે, વ્યૂ માટે કરતા જ નથી. એ બધું જ
પેઇડ હોય છે, પેઇડ જ બધું કામ કરે છે. એજન્ડા એ લોકોનો સેટ હોય, કોઈ વકીલ થ્રુ કે આવી હવા બનાવો, આમ તમને લાગે કે આ ગરીબોના સમર્થનમાં કેમ આવી ગયા હશે. ગરીબોનું કાંઈ ના હોય દોસ્તો. ત્યાં જે માફિયાઓ હોય ને એ લોકોના પક્ષ લેતા હોય, કોઈ ખૂનીના લેતા હોય, કોઈ બલાત્કારીના બચાવવા માટે કરતા હોય, કોઈ કાર ઉપર ચડાઈ ગઈ હોય તો છોકરાને બચાવવા માટે બોલતા, આમ એને પાસેથી તફડાવવા માટે બોલતા હોય, પછી પૈસા લઈને ચૂપ રહી જાય. આ જ બધો માફિયાઓ છે, આ મીડિયા માફિયાઓ. આ લોકોનો છે ને અસલી ચહેરો તમે જે દિવસે સમજાશે ને ત્યારે મોડું ના થઈ જાય. એટલે અત્યારથી જો દોસ્તો જાગૃત કરીએ છીએ આપણે. તો તમે વિચાર કરો, સરકારના કોઈ વિભાગ પાસેથી રૂપિયા શું કામ આપે કોઈ? એક અનિરુદ્ધાચાર્ય છે, એ એક છોકરીને કહે છે કે કોઈ છોકરો તમને શું કામ પ્રેમ કરે? આનો જવાબ તમે વિચારો દોસ્તો. એવી જ રીતે કોઈ સરકાર તમને, સરકારનો કોઈ વિભાગ, કોઈ અધિકારી તમને શું કામ પૈસા આપે આટલા બધા? એને ખબર છે કે આની કોઈ આટલી વેલ્યુ નથી, 25 પૈસાની વેલ્યુ નથી. 1.5 લાખ રૂપિયા એક વિડીયોના, આવા 21 લાખ રૂપિયા કોઈ શું કામ આપે? આ સવાલ છે દોસ્તો. કારણ કે આ લોકોનું કંઈ દુખતી નસ હોય કોઈ અધિકારીની, કોઈ એમના વિભાગની, અને એ દબાવવાના એ લોકો મેનેજ કરતા હોય. પણ આ સરકાર વિરોધી હોય, પછી સરકારને એમ થાય કે કાંઈ નહીં, આના હરામના જો આ અધિકારીઓનું બચવા માટે એ લોકો અંદરો અંદર સેટિંગ કરતા હોય, તો પછી એ લોકો એ બી જવા દે, ઇગ્નોર કરે. ક્યાં ખબર ના હોય એ લોકોને, આટલી રકમો એમની રીતે જતી રહે સ્ટુડિયોવાળાને. અને ક્યાં પછી એવું પણ બને કે તમે સરકાર વિરોધી વિડીયો બનાવજો, અમે તમને આ રીતે પૈસા આપશું, એવું પણ બની શકે. ઘણું બધું આમાં તો શંકાસ્પદ છે દોસ્તો. આ કૌભાંડની જાંચ થાય ને તો ખબર પડે કે આવા પૈસા આમને કોઈ શું કામ આપે છે, શા માટે આટલું બધું આ બધું ચાલી રહ્યું છે, આવા લોકોને પૈસા આપવાનું શું કામ ચાલી રહ્યું છે. આ કોઈ આપણી બુદ્ધિ કામ ના કરે. આ લોકો એવી પાપની કમાણી કરતા હોય છે. અને એના માટે તો આમ મોટામાં મોટો આમ ગુંડો ને આમ ખૂની હોય ને એ પણ જેવા કામ ના કરે ને. કોઈ આમ ગરીબોનો મસીહા હોય, ગરીબો માટે સારું કરતો હોય, સમાજ સેવક હોય, એને કોણ બદનામ કરી શકે? આપણી તો હિંમત ના ચાલે, પણ આ લોકોની ચાલે દોસ્તો. આ લોકો બદનામ કરી નાખે, એમની હરામની કમાણી બંધ થાય. ના આપો તમને એ લોકોને, હડકાયા કૂતરાઓ છે આ, એને ના આપો એટલે બદનામ કરવા માંડે. આટલી નીચ કક્ષાના આ જમાવટ મીડિયા છે દોસ્તો. વિચાર કરો, 1.5 લાખ રૂપિયા વિડીયો, 5 મિનિટની વિડીયોના. મારું તો મગજ કામ નથી કરતું. આટલી આવી કમાણી, ઊંઘ ના આવે આવી પાપની કમાણી કરો તો તમારી આખી જનરેશન તબાહ થઈ જાય પાપની કમાણીથી. પણ આ લોકોને કોઈ ફરક નથી પડતો. એમની અય્યાસી, એમની લક્ઝરિયસ લાઈફ જીવવા માટે આ લોકો આવી પાપની કમાણી કરતા લગારે સંકોચાતા નથી. અને બહાર દેખાવ કેવો, દંભ કેવો કરે, મોટી ઈમાનદારની આમ હોય. પણ આ મીડિયા માફિયાની દાદીઓ છે દોસ્તો. આ વિચાર કરજો. આ ખોટું જો વધારે કહેવાય ગયું હોય તો માફ કરજો, પણ આ વાતો દોસ્તો તમારે સમજવાની જરૂર છે કે કોઈ તમને 1.5 લાખ રૂપિયા 5 મિનિટના વિડીયોના શું કામ આપે? શું કામ આપે? ચાલો દોસ્તો, રજા લઈએ. રામ રામ.